હા તુલસીજી, આજે તમારા માંજર છે ને કાઢી નાખું હો, એટલે તમને રાહત ને મને. આહાહાહાહા. ક્યાં હાલ્યા મીરા ભાભી? આ બહુ દિવસે દેખાડા. આ તમારા ઘરે જ્યારે આવું ને ત્યારે તમારી દેરાણી દેખાય. તમારા તો દર્શન જ દુર્લભ થઈ ગયા છે. આજકાલ ક્યાં ફરો છો? ઘરે જ હોઉં છું. હા હા, પણ તમે મને નહીં જોતા હોય, ખબર નહીં. હા, કાં તો પછી એવું બને કે હું ઉપર હોય ને તમે આવીને જતા. સવારે સવારે જ બટાકા લેવા આવી હતી, પણ કે મેં પૂછ્યું તો કે કાંઈ નહીં, ભાભીની તબિયત થોડી સારી નથી લાગતી એટલે આરામ કરે છે. હા, તબિયત? મને તો કોઈ વાંધો નથી. તો આવું તો તમારી દેરાણી બોલી. મને કે મારી ભાભીના તો નાટક જ હોય છે, ઘડીકમાં માથું દુખે ને ઘડીકમાં કમર દુખે ને, આવું ઘણી વખત ઘણા લોકોના મોઢે કીધું છે. પણ આપણે તો જો પારકી પંચાયતમાં પડીએ નહીં, પણ તમારું થોડું પેટમાં બળે એટલે કીધું. હશે હવે. ચલો હું જાઉં, મારે મોડું થાય છે. અરે ક્યાં જાઓ છો? કેટલા દિવસે મળ્યા છો? અને જો આ તમારી અને તમારી દેરાણી વચ્ચે બોન્ડિંગ સારું છે, બહેનોની જેમ રહો છો, પણ ધ્યાન રાખો. હા જોયું, હા દામિની ભાભીને એમના હસબન્ડે એટલે કે સાગરભાઈએ મંગળસૂત્ર અને કડલી કરાઈ આપી. હા સરસ મજાની હતી કડલી, પણ પાછી જેવી તેવી નહીં. રીચાબેન, હા ગયા વર્ષે કરાવ્યું છે, ખબર છે મને. હમણાં નથી કરાવ્યું. અને કડલીની વાત હોય ને તો એ તો કરાવે. હવે એનો બર્થડે આવે તો સાગરભાઈ ગિફ્ટ તો આપવાના જ છે. 5 તોલાની. હા તમે જુઓ ને, ગળામાં પહેર્યું છે મંગળસૂત્ર. હા જો ખોટું ના લગાડતા, પણ તમારે પણ આદિભાઈ પાસે આવી નાની નાની માંગણીઓ કરતા રહેવું જોઈએ. કેમ કે અત્યારે તો તમે બધા ભેગા રહો છો, અને ભેગામાં શું છે કે ખર્ચો બધો ડિવાઈડ થઈ જાય, અને એના કારણે આ ખર્ચાનો ભારણ તમારી પર કે એના પર ન આવે. એટલે અત્યારે જેટલું ભેગું કરાશે એટલું કરાશે, હા પછી નહીં થાય. આ જો આ ચિંટુના પપ્પા અને એના નાના ભાઈ ને બધા અમે ભેગા રહેતા હતા, ત્યારે અમારાથી જે સોનું બની ગયું એ બની ગયું. હવે કાંઈ નથી થતું, કારણ કે હવે ખર્ચા એટલા હોય. એટલે તમારી દેરાણી પાસે તે દિવસે કહેતી હતી ઓછામાં ઓછું 20 તોલા સોનું છે. તમારી પાસે કેટલા? 7 તોલા. તો ગણો, તમે જેઠાણી છો છતાંય 7 તોલા, 13 તોલા ઓછું. અરે હું કહું છું, ધીમે ધીમે તમે પણ આદિભાઈને કહીને બનાવડાવી દો. એટલે એમ નથી કહેતી કે તમારી દેરાણી પાસે વધારે ને તમારી પાસે ઓછું, પણ આ તો તમારી પાસે પણ એટલું હોય તો પ્રસંગો સાથ પહેરવા કામ લાગે, તમારા મા બાપનું ઊંચું દેખાય, એટલા માટે કહું છું. સાચી વાત છે તમારી રીચાબેન. આ પ્રસંગમાં જઈએ ને તો મારી પાસે સોનું ઓછું પડે છે, દામિની પાસે વધારે છે. અને મેં એકવાર માંગ્યું પણ એને ના પાડી હતી. એ જ મારી દેરાણી તમારી દેરાણી જેવી જ છે ને. મને એમ હતું કે નાની બેન છે નાની બેન છે એમ કરીને એને બધું કરી આપ્યું. હા મેં તો મકાને પછી કર્યું, એને તો બધુંય પહેલાં કરી લીધું. પણ જુઓ આજે હું થયું, આજે હું સુખી છું. એને 70 બીમારીઓ છે, હોય જ ને. હા કોકનું હરામનું પચાવીને બેસે તો કાંઈ ભગવાન થોડી છોડે? હે ન છોડે. ન છોડે ને. ઉપરવાળો તો ન જ છોડે ને. એ જ તો કહું છું. એટલે આદિભાઈને કહીને જ્યાં સુધી હૈયારા રહો છો ને ત્યાં સુધી 20 તોલા બનાવી જ લ્યો. હા હા, શ્યોર. હવે એવું જ કરીશું. જોવા જઈએ તો તમારી વાત પણ ખોટી નથી. માણસને પોતાના માટે થોડું ઘણું તો કંઈક કરવું જ જોઈએ. અને બૈરાઓની જાત છીએ, શોખ તો હોય જ ને. હા. સોનું પહેરવાના, સારા કપડાં પહેરવાના, વસ્તુઓના. આપણે શોખ પૂરા નહીં કરીએ તો કોણ કરશે? આ તમે જુઓ તો ખરા, તમે ને આદિભાઈ તો બહાર ફરવાય નથી જતા, અને સાગર અને દામિની ભાભીને તો હું કાયમ જોઉં છું કાંઈક ને કાંઈક ઉપડ્યા જ હોય. હવે છેલ્લી વખત ગોવા ગયા હતા, એ પહેલાં સિમલા મનાલી, અને એ પહેલાં તો કંઈ માથેરાન ને કાંઈક સાઉથ બાજુ કાંઈ ફરવા જવાનું કહેતા હતા. કેટલી જગ્યાએ ફર્યા. અને તમે સાચું કહેજો, દિલ પર હાથ રાખીને કહેજો તમે કેટલું ફર્યા. ક્યાંય નહીં. હું લગ્ન કરીને આવી, મોટી હતી એટલે ઘરની જવાબદારીઓ મારા પર આવી. અને મને એમ થયું કે હવે નિવૃત્ત થઈને ફરવા જવા, દામિની વહુ આવી ગયા છે તો એનું ફરવાનું ચાલુ થઈ ગયું. મારો તો ક્યારેય વારો ના આવ્યો. સાચું કહું ને, જેઠાણી નહીં સાસુ બનીને રહી ગઈ છું. એ જ તો કહું છું. હવે થોડું આદિભાઈને કહીને આ સોનાનું તો કરાવી જ લેજો. હો હા 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 હા. ચલો હવે હું જાઉં. હા જા. બહુ હોશિયાર છે, બહુ હોશિયાર છે. આ ઘરમાં ફૂટ પાડવાનું કામ તો શરૂ થઈ ગયું છે. હવે આ એના વરને પીન મારશે અને આમ સોનું માંગશે એટલે ઘરમાં ઝઘડા. માફ કરજો.
શું છે પણ અરે મૂકને ફોન સાઈડમાં. મારી વાત સાંભળ. તારી માટે છે ને ગુડ ન્યૂઝ લાવ્યો છું. બને જ નહીં. શું જાઉં છું. ઉભા રહો, ગુડ ન્યૂઝ તો કહેતા જાઓ. તે કીધું ને હમણાં બને જ નહીં. એટલે તમારી પાસે મારા માટે ગુડ ન્યૂઝ હોય ને એવું બને જ નહીં. કંઈક તમારા માટેની કંઈક ગુડ ન્યૂઝ હશે એ બોલો. ના હવે આ વખતે છે ને તારી માટેની જ ગુડ ન્યૂઝ છે. મને થયું કે હવડી મોટી ગુડ ન્યૂઝ છે, હું મારી વાઈફને આપીશ ને તો મારી વાઈફ આમ ખુશ થઈ જશે, ગાંડી થઈ જશે. કેટલી મોટી ગુડ ન્યૂઝ છે એટલી? અરે ગુડ ન્યૂઝ અવડી મોટી છે, અવડી મોટી છે, અવડી મોટી છે કે તારા હાથમાં પણ ના સમાય. તો રહેવા દો, પાક્કો. ખાલી ખોટાની હું મરી જાઉં કે ગાંડી થઈ જાઉં એને કરતાં તો નહીં સંભળાવો. અરે સાંભળ ને, ફાયદામાં રહીશ જો ગુડ ન્યૂઝ સાંભળીશ તો કહી દો. આપણે છે ને એટલે કે મેં છે ને હું મારા મમ્મીના ઘરે જાઉં છું. મારા મમ્મી અહીંયા આવે છે. એ વાત સાચી કઈ નહીં, મારા મમ્મી અહીંયા આવતા છે એ જ તો ગુડ ન્યૂઝ હોય શકે ને. મારા મમ્મી એક તો છે આવા, હાથમાં આવે એમાંય નથી. વાહ! અરે ઉભા રહો, શું થયું? મમ્મી નથી આવતા? જા પહેલી બસ પકડીને જતી રહે મમ્મી પાસે. યાદ આવતી હશે ને બહુ. તો બીજી તો શું ગુડ ન્યૂઝ હોય? હવે સાંભળીશ કે પછી બોલ. તો ગુડ ન્યૂઝ એવી છે કે એનું તું નામ સાંભળીશ ને તો તું નાચવા લાગીશ. મારા માસી આવે છે. હવે નહીં બોલું, હવે નહીં બોલ. બોલી લે. ફઈ, માસી, કાકા, ફુવા, નાના, દાદા, દાદાનો છોકરો, માસીનો છોકરો, એના કાકાનો છોકરો, બધા આવે છે. વાતને ખેંચો છો શું કામ? સીધી રીતે કહી દો ને કે ગુડ ન્યૂઝ શું છે. આ ના કહેવી તો ના પાડી દો. અત્યાર સુધી આપણે ફરવા જતા તો હેમાં જતા ફરવા? ટુ વ્હીલમાં પૂછવાની હું વાત છે. કેટલા જણા જતા? 2. આ 4 જણા જતા, એ ભૂલી ગઈ? હું તો આમ કોકડાઈ ગયો હોય ને એમ આગળ બેસતો, મોટા ભાઈ ગાડી ચલાવતા, પાછળ મીરા ભાભી અને તું ઠાઠે, એ પણ આમ ફરીને આ બેસતી ગુડ ને. ન્યૂઝ હતી. મને યાદ કરાવતા હતા કે આપણે આવી રીતે જતા એમ. આ આપણું ભૂતકાળ હતું એમ કેવા માંગુ છું. આપણું ભૂતકાળ એ હતું, ભવિષ્ય એ છે ને વર્તમાન એ જ છે. વાવ! ભવિષ્ય બદલાવાનું છે. હે માં, તમે ટુ વ્હીલ વેચી નાખી. હવે સાયકલમાં આપણે 4 આવશું એ નહીં. અરે બાંધતા બંધ થઈ જા. તો મેં કોઈ ટુ વ્હીલ નથી વેચી નાખ્યું. તો શું કર્યું તમે? એટલું પ્રેમથી કહેવા આવ્યો હતો કે આપણા માટે 4 વ્હીલ જોવા ગયો તો. લ્યો બોલો. 4 વ્હીલ શું કીધું તમે? 4 વ્હીલ જોવા ગયો તો. 4 વ્હીલ લેવાની છે આપણે. હે? ઓ પેટે કી આપણે 4 વ્હીલ લઈશું. 4 વ્હીલ માં જઈશું. 4 ટાયર વાળી? 2 ટાયર વાળી. 4 વ્હીલ 4 ટાયર વાળી જ આવે. અક્કલ મઠી. એટલે મને વિશ્વાસ નથી થતો. એક્સાઇટમેન્ટ, યુ નો એક્સાઇટમેન્ટ. કીધું તું ને કે તું સાંભળીશ તો તું નાચવા લાગીશ. ચિલ્લો ભરો. ચીટલો ભરવાનું તે જ કીધું તું ને. ચિલ્લો ભરવાનું કીધું હતું. મને હટ કરવાનું નહીં. ગાડી લીધી છે આપણે, લેવાની છે મતલબ. પણ અચાનક આવું તો કેવી રીતે થયું? ગાડી, આપણા ઘરે ગાડી. આ 2 દિવસ પહેલા છે ને આ મોટા ભાઈ આ પેલું આપણું ઠઠડિયું છે ને એને પોતું મારતા હતા. મેં કીધું ભાઈ હવે તો વેચી નાખવાનું, હવે તો કંઈક આગળનું વિચારો. બહુ મગજમારી કરીને ત્યારે ભાઈ માની ગયા કે સારું. આપણો બાજુવાળો પેલો કાળું છે ને એને વાત કર કે 4 વ્હીલ નું લે વેચી કરે છે ને ગેરેજ છે એને. વાહ 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 વાહ. સાગર, આપણે હવે 2 વ્હીલ માંથી 4 વ્હીલ માં આવી ગયા છે. મને તો લાગે છે કે થોડા દિવસમાં છે ને આપણે આઉટ ઓફ ઇન્ડિયા જઈશું, પેરિસ જઈશું. જજો. 4 વ્હીલ તો આવવા દે પેલા, પછી આગળનું વિચારીએ કે ક્યાં જઈશું. વાવ, હું તો એટલી ખુશ છું ને 4 વ્હીલ આવવાની છે. બધાને કહી દઉં. નક્કી. હેલો, અરે મમ્મી, અમે લોકો છે ને 4 વ્હીલ લેવાના છીએ. હા, તો વાત કરી, નક્કી કરી લીધું. અને કાંઈ કહેવા જેવું નથી. સાચું જ કીધું છે કે બૈરાના પેટમાં કાંઈ ના ટકે.